હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે, 8 વાગી ગયા છે. ચકલીઓ સરસ મજાની ચીંચી કરી રહી છે અને અહીંયા ભગતને આપી દીધું છે દૂધને રોટલી. હજી આ રાજુને અને ટોમને બંને બાકી છે. આ રાજુને બહુ ઉતાવળ આવી ગઈ છે ખાવાની, તો હવે આપણે રાજુને આપી દઈશું. ચાલ રાજુ, રાજુ चल 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 એને આપી દીધું છે. ચાલ ભગત, સૂર્યનારાયણ ધીમે ધીમે આવી રહ્યા છે. કાલે સાંજે વરસાદ પડે તો ત્યાંનું વાતાવરણ આવું જ છે. સૂર્યનારાયણ ધીમે ધીમે આવી રહ્યા છે, જોઈ શકો છો. તો ચકલીઓ પણ ચીચી બોલવાનું ચાલુ કરી દીધું છે. તને આપી દઉં, હા તને આપું છું. ચાલ જો અહીંયા ટોમને પણ આપી દીધું છે. ચક્કી બેન પણ આવ્યા, ઉડી ગયા જો પાછા. ચક્કી બેન, ત્યાં બે ચકલીઓ છે. જો આ રાજુ ખાઈ પીને ઊંઘી જશે નહીં. જો અહીંયા ઘરમાં પણ જોઈ શકો છો, તડકો આવવાનું ચાલુ થઈ ગયું છે. તન્મય અહીંયા સૂઈ ગયો છે અને માથું દુખાય છે એટલે જોઈ શકો છો. અહીંયા મારી સેવા થઈ ગઈ છે સરસ મજાની. નારાયણ પણ સરસ મજાના અહીંયા આવી ગયા છે, જોઈ શકો છો કે દેખાઈ રહ્યા છે. ચક્કી બેન એક બેઠા છે બહાર ચકલીઓનો અવાજ આવી રહ્યો છે. ચક્કી ઘરમાં ચકલી રહેવા માંડી છે અને આ નેટ કાઢી નાખી હતી પણ પછી કાલે લગાવી પડી. અહીંયા છેક સુધી વાછરોટ આવતી હતી, આ બધું પલળી ગયું. અહીંયા છેક સુધી અને આ જો ટોમ અને રાજુ. શું થાય છે? કઈ થાય છે તને વધારે? જો અત્યારે બનાવવાનું છે મગનું શાક અને રાત્રે મેં પલાળી દીધા, સરસ મજાના પલળી ગયા છે, જોઈ શકો છો. અને અહીંયા મેં લસણ, લીમડો, ટામેટાં અને ડુંગળી લીધી છે ને વઘાર મૂકી દીધો છે. તો ચાલો હવે હું મસાલા મગ બનાવી દઉં. જો અહીંયા મગનું શાક તૈયાર થઈ ગયું છે અને અમે હવે જમવા બેસી જઈએ છીએ. તન્મય જતો રહે છે સ્કૂલની, 12 વાગી ગયા છે. જેમિક આવી ગયો છે અને તે ફ્રેશ થવા ગયો છે. તો ચાલો બધા જમવા. અત્યારના 4:20 થયા છે અને જોઈ શકો છો બહાર વરસાદ પડી રહ્યો છે. જસ્ટ સ્ટાર્ટિંગ જ થયું છે વરસાદ પડવાનું. બહાર જોઈ શકો છો. કાલે 5:15 પડ્યો હતો અને આજે 4:20 થયા છે અને વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે. વાદળાનો ગડગડાટ ક્યારનો થઈ રહ્યો છે, જોઈ શકો છો. જો ટોમ જો વરસાદ પડ્યો એટલે રમતું રમતું અહીંયા આવી ગયું છે. વાદળાનો ગડગડાટનો અવાજ તમે સાંભળી શકો છો. તો 3:30નો ગાજી રહ્યો છે વરસાદ. તો અત્યારે 4:20 પડી રહ્યો છે વરસાદ. એટલે હવે હું જો કપડાં વારવા બેસી જઈશ. બહુ જ બફારો લાગી રહ્યો છે, એ રહેવાતું જ નથી. અને હા, 2 દિવસ બ્લોગ નહોતો આવ્યો કેમ કે મારી તબિયત સારી નથી. હજી પણ મને સારું નથી જ, પણ મેં કીધું 2 દિવસ તો મેં બનાવ્યો નથી બ્લોગ. તો મેં કીધું ચલો આજે તો કંઈ નહીં, થોડુંક બનાવી દઈએ.
અત્યારે શરદીનો અને વાયરલ તાવનો અત્યારે ચાલી રહ્યું છે બધું. તો અમને બધાને પણ શરદી થઈ ગઈ છે, એમાં વધારે મને થઈ ગયું છે. તો અમદાવાદથી પણ દવા લાવવાની ચાલુ કરી દીધી છે મેં. તો બસ કંઈ નહીં, જો અત્યારે તો આ કપડાં વાળવા બેઠી છું. અને આ છે શેકેલી મફળી, જે આવા વાતાવરણમાં ખૂબ જ આપણને ભાવે. જો હવે સ્પીડ પકડી રહી છે વરસાદ, બહાર તમે જોઈ શકો છો. કાલે 15 મિનિટ વરસાદ પડ્યો, પણ એટલો ધોધમાર વરસાદ પડી ગયો કે એકદમ જાણે કે બહુ જ બધો વરસાદ પડતો હોય એવું લાગી રહ્યું હતું. તો ચલો, વધારે વરસાદ પડશે તો હું તમને પછી બતાવીશ. હું અત્યારે કપડાં વારી કાઢું અને પછી કાલ માટે ચોરી સમારવાની છે, તો થોડીક ચોરી સમારીને પણ રાખું, એટલે કાલે મારે થોડુંક ઇઝી કામ થઈ જાય. ફાઇનલી આટલી ચોરી મેં સમારી છે. હજી થોડીક બીજી સમારવાની બાકી છે, પણ અત્યારે વાગી ગયા છે 5:30 થઈ ગયા છે. તો હવે હું રસોઈ મૂકી દઈશ. આજે બનાવવાના છે દાળ ભાત અને શાક. દાળ ભાત શાક રોટલી બનાવી દઈશું. તો ચાલો પહેલાં હું રસોઈની તૈયારી કરું. બસ જો વરસાદ તો કંઈ પડ્યો નહીં, થોડો ઘણો આવીને પણ ઠંડક થઈ ગઈ છે વાતાવરણમાં. આગળ વરસાદ પડ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આગળથી જ એકદમ પવન ઠંડો ઠંડો આવતો હતો. તો મજા આવી ગઈ. તો બસ જો આજનો વિડીયો મારો ગમ્યો હોય, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. અનસબસ્ક્રાઈબ લોકો ઘણા બધા જોવે છે, અને મારો વિડીયો તમને કેવો લાગે છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો આગળ શેર પણ કરજો. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ.